કાલે ધારાસભ્ય અલ્પેશ ઠાકોર દ્વારા પાટણની મુલાકાત લઈ અને 3 એલસીબી ના પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ એક નિવેદન આપવામાં આવ્યું હતું કે હવે જે 23 તારીખે વામૈયા જે મીટિંગ છે એ મોકૂફ રાખવામાં આવી છે। ત્યારે યુવાનોનું કહેવું છે કે જ્યાં સુધી અભિજીતસિંહ બારડ યુવાનો પોસ્ટ કરી છે ને પોસ્ટમાં લખ્યું છે કે જ્યાં સુધી અભિજીતસિંહ બારડ પોતે નિવેદન ના આપે ત્યાં સુધી 23 તારીખની વામૈયાની મીટિંગ મોકૂફ રાખવામાં નહીં આવે। ત્યારે સોશિયલ મીડિયામાં અલગ અલગ નિવેદનો બહાર આવી રહ્યા છે, અલગ અલગ વિડીયો બહાર આવી રહ્યા છે, જેમાં લોકો કહી રહ્યા છે કે જે લોકો કહે છે એમને કહેવા દો, મીટિંગ એમના એમ જ છે ને 23 તારીખે વામૈયા જે મીટિંગ થવાની છે તે થઈને જ રહેશે। સોશિયલ મીડિયામાં પણ પોસ્ટો વાયરલ થઈ રહી છે, જેમાં પણ લખવામાં આવી રહ્યું છે કે અભિજીતસિંહ બારડ કહેશે તો જ મોકૂફ રહેશે। આ ઉપરાંત કોઈના કહેવાથી 23 તારીખની વામૈયા મીટિંગ મોકૂફ રાખવામાં નહીં આવે। આ ઉપરાંત સોશિયલ મીડિયામાં અભિજીતસિંહ બારડે પણ પોસ્ટ કરી છે કે હું આંધી આવશે, તુફાન આવશે કે મને રોકવાની કોઈ પણ કોશિશ કરવામાં આવશે, હું 23 તારીખે સવારે માતાજીના મંદિરે દર્શન કરવા આવીશ, મીટિંગમાં આવીશ, જરૂરથી વધારીશ। અભિજીતસિંહ બારડનું પણ એ કહેવું છે કે આ મીટિંગ કોઈ સમાજના વિરુદ્ધમાં નથી, આ મીટિંગ આરોપીઓના વિરુદ્ધમાં છે અને અમને યોગ્ય ન્યાય મળવો જોઈએ। ભલે એલસીબી ના જવાનોને સસ્પેન્ડ કર્યા છે, આ ઉપરાંત અમને હજુ પણ ન્યાયની આશા છે। જેમ અમારા દીકરાઓને વરઘોડો કાઢવામાં આવ્યો તેમ આરોપીઓનો પણ વરઘોડો કાઢવામાં આવે તેવું અભિજીતસિંહ બારડનું કહેવું છે। આ ઉપરાંત અભિજીતસિંહ બારડ ઉપરાંત ઘણા ક્ષત્રિય આગેવાનો કાલે તારીખ 23 વામૈયા પધારવાનું કહી રહ્યા છે। આ ઉપરાંત સોશિયલ મીડિયામાં પણ ઘણા બધા ક્ષત્રિય યુવાનો કહી રહ્યા છે કે હવે 23 તારીખની વામૈયાની મીટિંગ એટલે કાલે જે મીટિંગ છે મોકૂફ નહીં રહે, મોકૂફ રહેશે કે પછી અભિજીતસિંહ બારડ દ્વારા માર્ગદર્શન આપી અને આ મીટિંગ કરવામાં આવશે। તમારું શું મંતવ્ય છે કમેન્ટ કરીને જરૂર જણાવજો। તમે જોઈ